મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તકે સુરેન્દ્રનગર જિલ્લાના કરમજ ખાતે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ નૂતન વિદ્યાર્થી છાત્રાલયનો શિલાન્યાસ થયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સ્વામિનારાયણ સંપ્રદાય ગુરુકુલ પ્રણાલી થકી ભારતીય ઋષિ સંસ્કૃતિને જાળવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આધુનિક સમયમાં યુવા પેઢીને કૌશલ્યવાન બનાવવા સેક્ટર સ્પેસિફિક યુનિવર્સિટીઓ શરૂ કરાવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વરદ હસ્તકે આજે સુરેન્દ્રનગર જિલ્લાના કરમજ રાણપુર ગામે સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે નૂતન વિદ્યાર્થી છાત્રાલયનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. તેમજ તૃતીય સમૂહ લગ્નમાં 51 દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ નવયુગલ અને મુખ્યમંત્રીએ ભાવિ જીવનની શુભકામના પાઠવી હતી. શ્રીજી વિદ્યાધામ સ્વામિનારાયણ ગુરુકુલ કરમદ હાલ ત્રિદિવસીય પંચાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં બીજા દિવસે 17મી નવેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કરમજ ખાતે પધાર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નૂતન વિદ્યાર્થી છાત્રાલયનું ખાતમુહૂર્ત કર્યું હતું. માયાજાર ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ.